તો મિત્રો હું ને મારો ભાઈબંધ નામ તો કલેજો કેટીએમ લઈને નીકળી ગયા છે ગામથી અણી કાઢવા. અત્યારે ગામમાં આટા મારી છે. આજ આપણે ત્યાં પ્રથમ રખડવાનું છે. આજ બપોર લગી રખડી લઈ બપોર પછી ધંધે. અમે બે ભાઈઓ ગાડી લઈને નીકળી ગયા ગામમાં. ભાઈ ધીરે આવી જાઓ, મને બહુ બીક લાગે. અમારા હરમાન ભાઈઓ આપણે આવી ગયા હતા એસટી ડેપે ને હવે જઈએ છીએ આપણે ઘર બાજુ. અમારા હરમાન આ ભાઈ તો ધીરે આંખ ને યાર, આ ભાઈ સીધી લીટી જ કરે છે. એક તો આમાં ક્યારે ફટાક્યો ફૂટી જાય એનું કઈ નક્કી ન હોય. તો આપણે હરમાનભાઈ ના માવો બાવો ખવડાવી દઈએ પછી થઈ જાય કમ્પ્લીટ. રસ્તામાં સલીમભાઈ ભેગા થઈ ગયા છે. સલીમભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જાય છે અમે એના ઘરે. અમારા હિમખીમણીમાં ફરજુકભાઈ ભેગા થઈ ગયા છે સિકંદર કાકાની ગાડી લઈને. અમારા હનીફ કાકા આમ જો વિડીયો આમ જો ચેન બેન હોનાનો પહેરી લીધો છે. ઘડિયાળ બડિયાળ ને કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા સલીમભાઈ આ હનીફભાઈ ના ભાઈ મોટા નાના ભાઈ આ નાના ભાઈ અમારા સાજીદભાઈ હા સાજીદભાઈ તમે યાર મોઢું બતાવતા નથી. એ બધી હસ્તીઓ ભેગી થઈ ગઈ છે. જો આ અમારા મોટભાઈ આ બાદશાહ નાહિદ સાજીદભાઈ અવલો અમારા અરમાનભાઈ. અમારા રાજકોટ થી મહેમાન આવી ગયા છે. ઓ પાછળ મોહિનભાઈ હોતે ને બેઠા લાગે. મોહિનભાઈ હસ્તીઓ આપણા ધારીમાં માથું. અમારા રાજકોટના મહેમાન છે, આવી ગયા છે હવે બધા. આ જૂનિયમ જૂનો ડ્રાઈવર ધારી તાલુકામાં હો. હા ફૂલ બાકા ચીકી બોલાવાડે. હવે અમારા કલેજાઓ બધા ભેગા થઈ ગયા છે. બાકા ચીકી બોલાવે છે નાના મોટી. અમારા મોહિનભાઈ આ ભાઈ રાજકોટના મહેમાન છે. આ ફૂલ બાકા ચીકી બોલે છે અત્યારે. મોહિનભાઈ મજામાં ને? હા એમ. તો મિત્રો આપણા ભાઈબંધ એમ જો ઘરે માવાની દુકાન ખોલી નાખી છે. કારણ કે અત્યારે હું 20 રૂપિયા માવાનો ભાવ છે એટલે બહારથી લેવો કાંઈ પોહાય નહીં. આ એક હારે હોપારીને તમાકુની બધું લઈ લઈ ને તો પછી ઉપાદી નહીં. હું આ બધા જો અત્યારે આપણે આટલું માવો બનાવે છે અને આપણે ચૂલે આરામથી બેઠા છીએ. માવો બની જાય એટલે કહેજો ભાઈ. પાંચનો ગ્લાસ છાસ સ્પેશિયલ ભાચાથી હકની ખાવા આવી ગયા છે ભાઈ. બરોબર આ અમારા સેજુભાઈ સ્પેશિયલ સલીમભાઈ ના હાથની હકની ખાવા આવી ગયા છે. બરોબર હા જો બધા હકની ખાઈ હો. આ ઓલાને મોઢું નથી ખુલતું આમ જો ઉના હો. કોકની ડેલિયું ખોલે છે આમ જો તાળા બાળા. ખબર છે ને કોનું ઘર છે કે સીધું ખોલ નાખ્યું એમ નો હાલે ને. સીધા ટપકી ગયા છે. લાલ કલર દારૂ પીરો દારૂ દેશી દારૂ કડક તો મિત્રો આપણે આપણો પ્રસંગ પૂરો કરી નાખ્યો છે. હવે આપણે નવરા થઈ ગયા છીએ અને આપણે રિક્ષાને કમ્પ્લીટ કરી નાખી છે. હવે આપણે જઈએ છીએ ધંધે, કારણ કે ધંધો તો કરવો જ હોય ને. આ લક્ઝરીમાં હમણાં રજા છે તો મિત્રો આપણે રિસોર્ટે ભાડું લઈને આવી ગયા છીએ. આ ખાલી રિસોર્ટનો નજારો જો આપણી. તો ફ્રેન્ડ્સ મારા બ્લોગને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરવાનું ન ભૂલતા અને ફોલો કરવાનું ન ભૂલતા અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચલો મળીએ આપણે નવા બ્લોગમાં.